નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે એપ્રિલ મહિનાના એન્ડ સુધી વાતાવરણ કેવું રહેશે, તાપમાન કેવું રહેશે, તેમજ ચોમાસા પહેલા આશ્ચર્યજનક સ્થિતિ ઉદ્ભવી રહી છે. તો તે બાબતની માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો તાપમાન છે તે ધીમી ગતિએ વધી રહ્યું છે અને હાલ જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ જોવા જઈએ તો આ મહિનાના એન્ડ સુધી એટલે કે એપ્રિલ મહિનાના એન્ડ સુધી મોટા ભાગના સેન્ટરોમાં તાપમાન છે તે 40 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે. મતલબ કે જોરદાર ગરમી હવે જોવા મળશે. આજથી જ અનેક સેન્ટરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થશે અને આવતીકાલથી તાપમાનમાં એનાથી પણ વધારો થશે. એટલે 42 થી 43 ડિગ્રી સુધી તાપમાન અનેક સેન્ટરોમાં જઈ શકે છે અને મોટા ભાગના આગાહીના દિવસો એટલે કે એપ્રિલ મહિનાનો એન્ડ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન તાપમાન છે તે 40 ડિગ્રીની ઉપરની રેન્જમાં ઘણા ખરા સેન્ટરોમાં જોવા મળશે. ત્યારે ખાસ કરીને ચોમાસા પહેલા આશ્ચર્યજનક સ્થિતિ ઉદ્ભવી રહી છે તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને પેસિફિક મહાસાગરમાં 3.4 રિજન છે ત્યાં અલ્નીનોનું જે માપદંડ છે તે માપણી કરવામાં આવતી હોય છે અને એ સેન્ટર આધારિત અલ્નીનો લાનીનોની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. ત્યારે છેલ્લા 7-8 દિવસની અંદર જે સેલ્સિયસ તાપમાનનો ગ્રાફ હોય છે તે ધારણા કરતાં ખૂબ જ ઝડપથી આગળ વધ્યો છે અને નોર્મલ નજીક જે ટેમ્પરેચર ત્યાં જોવા મળી રહ્યું હતું ત્યાંથી 7 દિવસની અંદર જ લગભગ અડધા ડિગ્રી જેટલા તાપમાનનો વધારો જોવા મળ્યો છે. મતલબ કે 0.5 સેલ્સિયસને પાર થાય આ સંજોગોમાં અલ્નીનો ની શક્યતાઓ આપણે વ્યક્ત કરતા હોય છે. અલ્નીનોનો જે થ્રેશહોલ્ડ છે તેને પાર થઈ અને અલ્નીનોની સ્થિતિની શરૂઆત થતી હોય છે. સામાન્ય રીતે જે માપદંડો છે તે મુજબ સતત 3 મહિના સુધી 0.5 સેલ્સિયસને તાપમાન પાર વધુ જોવા મળતું હોય છે. તો આ સંજોગો દરમિયાન અલ્નીનો જાહેર કરવામાં આવતું હોય છે. આવો માપદંડ છે, પરંતુ જે ન્યુટ્રલ પોઝિશન એટલે કે 0 સેલ્સિયસ અથવા તો એની આજુબાજુ તાપમાન હોય તો આ સંજોગોમાં ન્યુટ્રલ કન્ડિશન ગણવામાં આવે છે. પરંતુ આ વખતની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક જોવા મળી રહી છે અને તે મુજબ જોવા જઈએ તો 0.5 સેલ્સિયસ તાપમાન અત્યારે ત્યાં નોંધાઈ ગયું છે. મતલબ કે જે અલ્નીનોની વ્યાખ્યામાં મતલબ કે અલ્નીનોની શરૂઆત થતી હોય છે તે કેટેગરીમાં અત્યારે તાપમાન ત્યાં પહોંચી ગયું છે. મતલબ કે આમ જોવા જઈએ તો અલ્નીનોની શરૂઆત અત્યારથી શરૂ થઈ ગઈ હોય તે સંકેતો મળી રહ્યા છે. તો હવે જો તાપમાન છે તે વધુ ત્યાં ઊંચું જશે તો એક પ્રકારે સુપર અલ્નીનો થવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. મતલબ કે અત્યંત ચિંતાજનક સ્થિતિ છે તે ભારત લેવલે ઉદ્ભવી શકે છે અને અલ્નીનોના સમયગાળા દરમિયાન સ્થિતિ એવી બનતી હોય છે કે ભારત સહિત અનેક રાજ્યોમાં ભારત સહિત અનેક દેશોમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય છે. જે વર્ષે અલ્નીનો હોય છે તે વર્ષે અમેરિકાના અમુક ભાગો છે તેમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. એટલે આ સ્થિતિ અત્યારે ઉદ્ભવી રહી છે. છેલ્લા 7 દિવસની અંદર જ તાપમાન છે તેમાં જબ્બર ઉછાળો અને અલ્નીનોનો જે થ્રેશહોલ્ડ છે તે લેવલ અત્યારે વટાવી ચૂક્યું છે. એટલે કે અલ્નીનોની પોઝિશનમાં અત્યારે ત્યાં સ્થિતિ છે તે એન્ટર થઈ ગઈ છે. તો હવે જોવું રહેશે કે ભારતમાં ચોમાસા શરૂઆત ટાઈમે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ આઈઓડીનો ભાગ કેવો રહેશે અને ખાસ કરીને આ પરિબળ છે તે ભારતીય ચોમાસાને વધુ અસર કરી શકે છે અને આ પરિબળ જો આપણા ફેવરમાં રહેશે તો હજી ફાયદાકારક રહેશે. પરંતુ જો આ પરિબળ પણ આપણા ફેવરની વિરુદ્ધ જશે તો આ સંજોગોમાં સ્થિતિ છે તે અત્યંત ગંભીર બની શકે છે. એટલે આપણે આશા રાખીએ કે આ સમયગાળા દરમિયાન આઈઓડી અને અલ્નીનોનું બંનેનું જે 50-50% જે સેટલમેન્ટ થાય તે પ્રકારની સ્થિતિ બને તો ચોક્કસપણે આપણને થોડો ફાયદો થઈ શકે છે. એટલે હવે આગામી સમયની અપડેટ છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને ખેડૂત મિત્રો માટે ખાસ કરીને જે અલ્નીનોની સ્થિતિ ધારણા કરતાં વધુ આગળ વધી રહી છે તે ચોક્કસપણે ચિંતાજનક બાબત ગણી શકાય. અને જે થ્રેશહોલ્ડ મતલબ કે 0.5 ડિગ્રીનો જે થ્રેશહોલ્ડ છે તેને પાર કરી જાય તો આ સંજોગોમાં અલ્નીનો સક્રિય થઈ ગયો ગણાય તે પ્રકારનું આપણે માનતા હોય છે અને હવે તે સ્થિતિ બનતી નજરે પડી રહી છે. પરંતુ તેના જે માપદંડો છે તે મુજબ સતત 3 મહિના સુધી આ પ્રકારની સ્થિતિ રહે ત્યારે અલ્નીનો જાહેર કરવામાં આવતો હોય છે. પરંતુ અત્યારે જે માપદંડો છે તે મુજબ જોવા જઈએ તો અત્યારે અલ્નીનોની સ્થિતિ છે તે બનતી નજરે પડી રહી છે.